वार्ड नंबर 29 में सीवर ओवरफ्लो होने से स्थानीय लोग परेशान। वार्ड नंबर 29 के कॉर्पोरेटर और स्थानीय विधायक को शिकायत करने के बावजूद कोई कार्यवाही नहीं हुई। हमारे विधायक हमारे आंगन में कार्यक्रम केवल नाम का साबित हुआ। स्थानीय विधायक मनु पटेल का कार्यक्रम सिर्फ फोटो सेशन तक सीमित नजर आया। सीवर ओवरफ्लो के कारण छोटे बच्चों को जेल जैसी स्थिति में जीना पड़ रहा है। खेलने कूदने की उम्र में छोटे बच्चे घरों में बंद रहने को मजबूर है। शिकायत करने के बावजूद आज तक कॉर्पोरेटर सुधाबेन, वैशालीबेन, बसुभाई और कनुभाई नजर नहीं आए। स्थानीय लोगों का आरोप है कि सीवर की सफाई करने वाले कर्मचारी कभी आते ही नहीं है। मौनम आधारभाई पाटिल से सूरत महानगर पालिका वार्ड नंबर 29 कांग्रेस प्रमुख छू। आदिवासी समाधान कई सोसायटी आ सोसायटी जमनानगर से बेस्तान में आवेली है અને સમસ્યા અહીંયા ડ્રેનેજ લાઈનનું પાણી વારાઘડી ઉભરાતું હોય છે અને બહુ ગંભીર હાલત છે। 10 વર્ષથી લોકો રહે છે અહીંયા, જે મકાન બનાવીને માલિકો પણ કંઈ ધ્યાન નથી રાખતા અને છેલ્લા અઠવાડિયાથી આ પાણી રોજ ઉભરાતું હોય છે। સ્થાનિક કોર્પોરેટરને અહીંયા સ્થાનિક લોકોએ બહુ રજૂઆત કરી છે। કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર અહીંયા જોવા નથી આવ્યા કે પ્રજા અહીંયા જીએ છે કે મરે છે। અહીંયા સ્થાનિક કોર્પોરેટર વૈશાલીબેન પાટીલ છે, સુધાબેન પાંડે, બંસુભાઈ યાદવ અને એક પટેલભાઈ છે, એમનું નામ મને પૂરું યાદ નથી, લેકિન પટેલભાઈ અને બંસુ યાદવને આ આખા વાર્ડ નંબર 29 માં કોઈ આ માણસો જોવામાં નહીં આવ્યો કે માણસ કઈ કામ કરી ગયા છે। અને સ્થાનિક કોર્પોરેશનમાં કેટલી વખત રજૂઆત કરવામાં આવી છે? અમે સ્થાનિક કોર્પોરેશનમાં અમારા શહેર પ્રમુખ સાથે અમે અઠવાડિયા પહેલા પણ ગયેલા અરજી આપવા માટે। આ જમનાગરનું અમે રજૂઆત રહી છે, મારા લેટર પેડ પર લિખિતમાં આપી છે અને ઓનલાઈન અરજી પણ આપી છે જમનાગરની ડ્રેનેજના વિભાગમાં પણ।